खंडितानु पद तानसेन जी रचित। कहो तुम कौन हो कहाँ ते आए, श्री गोवर्धन नाथ की जय। હવે લીલા કેવી બની છે કીર્તનમાં સ્પષ્ટ સુંદર પ્રભુ કૃપાથી દર્શન થઈ રહ્યા છે કે શ્રી ઠાકોરજી એક ગોપીના ઘરે સામગ્રી આરોગીને રાત રોકાઈને આવી રહ્યા છે. ત્યાં એને અમુક ગોપીઓ મળે છે, અમુક ગોપીઓ શ્રી કૃષ્ણની ઝાંખી કરે છે અને શ્રી કૃષ્ણની ચાલ ઢાલ રંગ ઢંગ ભાવ ભંગીમાં જોઈ અને જે તીખા કટાક્ષ કરે છે, આ લીલાના દર્શન તાનસેનજીને થઈ રહ્યા છે અને સુંદર કીર્તન રચ્યું છે. કહો તુમ કોન હો કહા તે આય, અબ કિત જાઓગે સવેરે. ગોપીજનોમાંથી એક ગોપીજન પૂછી રહ્યા છે પ્રભુને કે એ પ્રભુ કહો તુમ કોન હો, અરે તમે કોણ છો, કહા તે આય, આ ક્યાંથી આવી રહ્યા છો. કટાક્ષ કરે છે, જોવે છે કે ક્યાંથી આવી રહ્યા છે, તેમ છતાંય પ્રેમ ભરેલા કટાક્ષ કરે છે. અબ કિત જાઓગે સવેરે, અરે પ્રભુ હવે તમે સવાર થઈ ગઈ છે, ભોર ભયો છે, હવે તમે કોના ઘરે જવાના છો, ક્યાંથી આવ્યા છો, કોણ છો. શું એ લલિત ત્રિભંગીને જોઈને ના ખબર પડી જાય કે એ તો સાવરો જ છે, પણ તીખો કટાક્ષ ખંડિતાના પદનું ભાવ છે. એક ગોપીના મનોરથ પૂર્ણ થયા છે અને આ ગોપીજનોનો ભાવ ખંડિત થયો છે, કેમ કે બધી જ ગોપીઓ શ્રી કૃષ્ણ આજે રાત્રિએ મારા ઘરે સામગ્રી આરોગવા માટે પધારે એવું ગોપીને મનોરથ હતો, એટલે ખંડિતાનું પદ. જાનત હો પહેચાનત નાહી, આવત હો જુ ડરે રે. અરે આપનો રંગ ઢંગ જોઈને તો એવું લાગી રહ્યું છે કે હું આપને જાણું છું, પણ પહેચાનતી નથી. આજે આપનો રંગ ઢંગ કંઈક અલગ છે, ચાલ કંઈક અલગ છે, હાવ ભાવ કંઈક અલગ છે, પહેચાનમાં નથી આવતા. હોજુ ડરે રે. અને આપ કેમ નજર ચુરાવી રહ્યા છો શ્રી ઠાકોરજી, આપ કેમ નીચું જોઈ જાઓ છો, આપ કેમ કાલી ઘેલી વાણી ઉચ્ચારો છો, કટકે કટકા શબ્દ કટકા કટકામાં આપ વાણી ઉચ્ચારો છો પ્રભુ, કેમ ડરેલા ડરેલા લાગો છો. લાલ પાગ અધ ભાલ લટક રહી, મોતીની માલિયા તે. હવે ગોપી શ્રી ઠાકોરજીની ઝાંખી કરતી જાય છે અને આ લીલાના દર્શન થઈ રહ્યા છે તો તાનસેનજી પદ રચતા જાય છે કે ગોપી કહી રહી છે લાલ પાગ. પ્રભુએ અનુરાગના લાલ રંગની પાગ ધારણ કરી છે, અધ લટક રહી, ભાલ પર કપાળ પર એ પાગ કે એ બાંધેલો શાફો એ થોડો એક બાજુથી ઝૂકી આવ્યો છે, બરાબર નથી, મધ્યમાં નથી, સુંદર રીતે બાંધેલો નથી અને ભાલ પર લટકી આવી છે, ઢીલી થઈ ગઈ છે. મોતીની માલિયા તે, અને એમાં મોતીની માલા ફસાઈ ગઈ છે કે મોતીની માલા આમ તેમ રીતે ધારણ કરેલી છે, એવી ઝાંખી અત્યારે પ્રભુની છે સવારમાં. કહાવત તુમ ચતુર રીઝે રે. અને આ બધું તમારું કોના ઘરે જવા માટે વાયદો કરવો અને કોના ઘરમાંથી નીકળવું, આ બધી ચતુરતા અમે જાણીએ છીએ, તેમ છતાં રીઝેલી છે. અને આ તમારી ભાવભંગીમાં આ મોતીઓની માળા, આ પાઘ પણ, આવું સ્વરૂપ પણ રીઝાવનારું સ્વરૂપ છે શ્યામ સુંદર આપનું, એવા બે ભાવ થાય છે. તાનસેન કે પ્રભુ ઠાડે રહો જુ, શ્યામ સબ સખિયન મિલ ઘેરે. તાનસેનજી રચી રહ્યા છે કે જ્યારે પ્રભુ આ બધી વાતમાંથી છુટકારો મેળવવા અને આ રંગે હાથો પકડાઈ ગયા છે એ સાબિત ન થાય એટલા માટે ચાલવાની કોશિશ કરે છે, ત્યાંથી નીકળવાની કોશિશ કરે છે. તો એ બધા જ ગોપીજનો શ્રી ઠાકોરજીને મધ્યમાં લઈ અને ઘેરો વળી અને ઘેરી લે છે અને કહે છે કે ઠાડે રહો. ક્યાં જાઓ છો પ્રભુ, હજી તો વાત કરવાની બાકી છે, હજી તો ખુલાસા બાકી છે, હજી તો કટાક્ષ અને કૃપા કટાક્ષ બાકી છે. તાનસેન કે પ્રભુ ઠાડે રહો જુ શ્યામ સબ સખિયન મિલી ઘેરે. બધી જ સખિયન એને ઘેરામાં
ઘેરી લે છે અને જાત જાતના પ્રશ્ન પૂછે છે. આ મહાવર અલતા માથા પર કેમ લાગેલા છે? આ એક કુંડળ ક્યાં મૂકી આવ્યા છો? આ પીતાંબર કેમ ઉધડાઈ ગયું છે? આ પોતાના જગ્યા પર કેમ નથી? આ પાયલ કોની છે? આ કંકણ તો આપનું નથી, આ સિંગાર તો આપે નહોતા કર્યા. એવા વિવિધ પ્રશ્નો હજી બાકી છે. પ્રભુ તો ઘેરામાં ઘેરી અને કટાક્ષ ખંડિતાનું પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય.